નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુશાસ્ત્ર ચેનલમાં। મિત્રો, આજે આપણે ખૂબ જ સુંદર ટોપિક વિશે વાત કરવાના છીએ। સૂર્યનારાયણને આપણે રોજ જળ ચડાવીએ છીએ, પરંતુ આ જળ કેવી રીતે ચડાવવું એ આપણને ખ્યાલ હોતો નથી। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં સૂર્યનારાયણને જળ ચડાવતી વખતે કયા મંત્રનો ઉચ્ચાર કરવો અને તેની શું વિધિ છે તેના વિશે ચર્ચા કરીશું। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સની અંદર અમને જરૂર જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે। અને હા મિત્રો, જય સૂર્યનારાયણ લખવાનું ભૂલતા નહીં। મિત્રો, કૃષ્ણ ભગવાન કહેતા ત્યારે નારદજી છે એની પાસે આવે છે। નારદજી તેમને પૂછે છે કે હે પ્રભુ, સૂર્યને જળ અર્પણ કરવું એ શું સૂચિત કરે છે? તેનાથી શું ફાયદો થાય છે? શા માટે સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે છે? તેનાથી મનુષ્યને શું લાભ થાય છે? અને સૂર્યને જળ ચડાવવાની વિધિ શું છે? ત્યારે ભગવાન શ્રી નારદજીને કહે છે કે હે દેવર્ષિ નારદ, તમે સરળ અને સુંદર માનવ જાતિના કલ્યાણ માટે પ્રશ્ન પૂછ્યો છે। ખૂબ જ ઉત્તમ પ્રશ્ન છે। સૂર્યની ઉપાસના અત્યંત શુભ અને ફળદાયી છે। દરેક મનુષ્યે સૂર્યને જળ અવશ્ય ચઢાવવું જોઈએ। હે દેવર્ષિ, તમને હું અત્યંત પવિત્ર કથા સંભળાવું છું, જેનાથી તમારા મનની દુવિધા છે એ દૂર થઈ જશે। તમારા બધા જ પ્રશ્નોનો ઉત્તર તમને મળી જશે। જે પણ આ કથા પૂરી સાંભળશે તેને 100 વર્ષ સુધી સૂર્યને જળ ચડાવવાનું ફળ પ્રાપ્ત થશે। માટે આ કથા તમે બધા ધ્યાનથી સાંભળજો। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યદેવને કહ્યું, નારદજીને કહે છે એક અત્યંત પવિત્ર કથા। આ કથા આજે હું તમને કહું છું। આ કથામાં સૂર્યદેવને જળ ચડાવવાની સાચી વિધિ અને શક્તિશાળી મંત્ર બતાવવામાં આવેલો છે। ભગવાન કૃષ્ણ કહે છે, દેવર્ષિ નારાયણ, આ તો પ્રાચીન કાળની વાત છે। દક્ષિણ દેશમાં એક અત્યંત સુંદર એક નગરી હતી। એમાં એ નગરીમાં દેવશર્મા નામનો એક બ્રાહ્મણ કલાવતી નામની એની પત્ની સાથે ત્યાં રહેતો હતો। દેવશર્મા શાસ્ત્ર જ્ઞાનમાં પારંગત હતા, પણ તેને તેના જ્ઞાનનો સદુપયોગ કર્યો નહીં। દેવશર્માએ તેના જ્ઞાનનો માત્ર ને માત્ર પૈસા કમાવા માટે જ ઉપયોગ કર્યો। દેવશર્માએ તેના જીવનમાં ક્યારેય દાન, પુણ્ય, ધર્મ કાર્ય કર્યું જ નથી। તેને ક્યારેય સૂર્યદેવને જળ પણ અર્પણ કર્યું નથી અને ક્યારેય સૂર્ય ભગવાનની ઉપાસના કરી નથી। તે ખૂબ જ સ્વાર્થી અને લોભી સ્વભાવનો છે। એક દિવસ એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો તો એક અત્યંત ઝેરીલો સાપ તેને કરડી ગયો। એનું મૃત્યુ થઈ ગયું। યમના દૂતો તેને યમલોક લઈ ગયા। યમલોક જ્યારે લઈ ગયા ત્યારે ત્યાં પાપ અને પુણ્ય છે એનો સરવાળો થતો હતો, બાદબાકી થતી હતી અને દેવશર્માને નરકમાં નાખી દેવાનો આદેશ આપવામાં આવ્યો।
1 વર્ષ સુધી તે નરકમાં રહ્યો અને સજા ભોગવી. પછી તેના પાપોને પ્રાયશ્ચિત કર્યું અને ફરીથી એને મનુષ્યનો જન્મ પ્રાપ્ત થયો. મનુષ્ય જન્મમાં એ એક ગરીબ શૂદ્રના ઘરે અવતાર લીધો. બીજા જન્મમાં અત્યંત દુઃખ ભોગવવા પડતા એક ગરીબ ઘરમાં મોટો થયો. ઉંમર લાયક થઈ ગયો અને પિતાએ તેના લગ્ન એક યુવતી સાથે, ગુણવાન સ્ત્રી સાથે કરાવી દીધા. પછી એ પુરુષ તે યુવતી સાથે, તે સ્ત્રી સાથે વનમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. લગ્ન પછી પણ અનેક વર્ષો બાદ તેને કોઈ સંતાન જ ન થયું. તો એ બંને જણા ખૂબ જ દુઃખી થવા લાગ્યા. આટલું નહીં, અમુક વર્ષો સુધી તો સંતાન ન થયા તેનું દુઃખ અને પાછું શરીરમાં ભયંકર કોઢ ઉત્પન્ન થયું તેનું પણ દુઃખ થયું. ભયંકર રોગથી એ ખૂબ જ પીડાવા પણ લાગ્યું. તેના શરીરમાં અગણિત છિદ્ર પડવા લાગ્યા. છિદ્રમાંથી રસી નીકળવા લાગ્યા. હવે તે કાંઈ કામ કરવાને લાયક ન રહ્યો. આખો દિવસ ઘરમાં પડ્યો રહે. તેની પત્ની પતિવ્રતા હતી. તેના પતિને કોઢનો ભયંકર રોગ હોવા છતાં તેને તેના પતિને ન છોડ્યો અને તેની સાથે જ રહી. રોજ તેના પતિની સેવા કરે, પતિને પરમેશ્વર માની અને તેની પૂજા કરે, એની જમવાની વ્યવસ્થા કરે, એને સ્નાન કરાવે, એના શરીરમાં રસી નીકળે તે બધું સાફ કરે, બધા જ પ્રકારની સેવા તે કરે. શૂદ્ર ઘણીવાર એવું વિચારતો, કયા જન્મના પાપને કારણે મને કોઢ નીકળ્યો હશે? આવો વિચાર કરતા બહુ નિરાશ અને ઉદાર થઈ જાય છે. એક દિવસ મિત્રો, દરવાજા પર એક સાધુ મહાત્મા આવે છે. કોઢી શૂદ્રની પત્ની એ સાધુ મહારાજની ખૂબ સેવા કરી, એને આદર સત્કાર કર્યા. સાધુ તો ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને કોઢીની પત્નીને કહ્યું કે હે મહાત્મા, મારા પતિ છે એ સર્વસ્વ છે, તે જ મારા સ્વામી છે. માટે તમે વિનંતી છે કે મારા પતિનો રોગ તમે દૂર કરી દો અને તેના પહેલા જેવા સ્વસ્થ કરી આપો. આ સાંભળી અને સાધુ મહાત્મા બોલ્યા, દેવી, આ રોગ તારા પતિને તેના પાછલા જન્મના કર્મના લીધે મળ્યો છે. આ વિધિનું વિધાન છે. હું આમાં કાંઈ હસ્તક્ષેપ ન કરી શકું. ઈશ્વરે મનુષ્યને તેના પાપ કર્મોનો દંડ જરૂર આપે છે. કોઈ પણ તેના કર્મથી બચી શકતું નથી. પરંતુ હા, હું તને આનો ઉપાય જરૂરથી બતાવીશ. આ રોગથી બચવા માટે માત્ર એક જ ઉપાય છે. તું તારા પતિને લઈને સૂર્યદેવના ચરણોમાં જા. સૂર્યદેવની રોજ પૂજા કર. સૂર્યદેવની કૃપાથી તારા પતિનું શરીર પહેલાં જેવું સારું થઈ જશે. પછી સાધુ મહાત્માએ સૂર્યદેવની ઉપાસના વિધિ કઈ રીતે કરવી એ બતાવ્યું. થોડા જ દિવસોમાં તેનો પતિ ખૂબ જ સારો થઈ ગયો. તેને કોઢનો રોગ પણ મટી ગયો અને આ રોગમાંથી તેને મુક્તિ મળી ગઈ. અને સૂર્યદેવની કૃપાથી તેને તો ખૂબ જ સુંદર રૂપ મળ્યું અને ધન સંપત્તિ પણ મળી. શ્રી કૃષ્ણ કહે છે કે નારદ, તમને હું સૂર્યદેવને પ્રસન્ન કરવાના વિધિ અને તેના મંત્ર વિશે કહું છું, જેને કરવાથી મનુષ્યના બધા જ રોગ નષ્ટ થઈ જાય છે અને ઉત્તમ સ્વાસ્થ્ય મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે. ભગવાન કૃષ્ણ બોલ્યા, હે નારદ, રોજ સૂર્યદેવને જળ ચડાવવાનો એક એવો નિયમ છે કે જે મનુષ્યના જીવનમાં બહુ મોટા બદલાવ લાવી શકે છે. સૂર્યદેવની શક્તિ એટલી બધી અલૌકિક છે કે એના વિના ધરતીનું ઉથલ પાથલ થઈ જાય. જો સૂર્યનારાયણ ન હોય તો ધરતીમાં
કોઈ મનુષ્ય, પ્રાણી, જીવજંતુઓ બચી ન શકે. સૂર્યદેવના પ્રકાશથી આરોગ્ય પણ સારું રહે છે. સૂર્યદેવને માત્ર જળ ચડાવવાના સંકેત દૂર થઈ જાય છે. સંસારની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. સૂર્યદેવ તો મનોબળ વધારે છે. એટલા માટે રોજ સવારે સ્નાન કરીને ઓમ નમો ભગવતે શ્રી સૂર્યાય શ્રી તેજસ્વે નમઃ, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત, નમો ભગવતે સૂર્યદેવાય ત્યાગી તેજસે હો વાહિની વાહિની સ્વાહેતી. આ મંત્રનું ઉચ્ચારણ કરો. જળ ચડાવવામાં આવે મિત્રો તો ઘણા બધા લાભો થાય છે. કુંડલીમાં અન્ય ગ્રહો હોવાથી સૂર્યની સ્થિત અને અશુભ સ્થિતિ છે એનો પ્રભાવ છે એ ઓછો પડે છે મિત્રો. આપણે સમાજમાં ભરપૂર માન, સન્માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ છીએ અને તેની વિપરીત પરિણામ તમને મળે છે. જો કુંડલીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો સૂર્યને અર્ઘ્ય આપવાથી શુભ પરિણામ મળે છે. મિત્રો, ઘણા લોકો સૂર્યને જળ આપવા વખતે બહુ મોટી ભૂલો કરે છે. સૂર્યદેવને જળ ચડાવતી વખતે મહત્વપૂર્ણ નિયમો પાલન કરતા નથી. તેથી સૂર્યદેવનું અપમાન થાય છે. આટલા જ માટે મનુષ્યને ઘણા બધા કષ્ટોનો સામનો કરવો પડે છે. પણ ખરેખર સૂર્યદેવને જળ આપતા સમયે વિધિનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. સૂર્યના મંત્રનો જાપ કરીને જ જળ ચડાવવું જોઈએ. સૂર્યનારાયણને જળ ચડાવવાનું ફળ શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, આપણે જાણતા કે અજાણતા ક્યારે પણ જળ ચડાવતી વખતે સૂર્યનારાયણનું જળ અર્પણ કરીએ છીએ ત્યારે બંને હાથ તમારે ભેગા કરી નાખવાના છે. કોઈ ત્રાંબાનું પાત્ર છે એમાં શુદ્ધ પાણી ભરી લેવાનું છે અને સૂર્યદેવને અર્પણ કરવાનું છે. પણ મિત્રો, ખાસ ધ્યાન રાખો, તમારા હાથની ઓજલ બનાવીને સૂર્યનારાયણને જળ ચડાવવા છે. હાથમાં પાણી લઈને જળ અર્પણ કરો તો તર્જની અને અંગૂઠાને એકબીજાને જોડીને ન રાખો. એટલે હાથના બંને અંગૂઠા એકબીજાને સ્પર્શ કરવા જોઈએ નહીં. બંને હાથના અંગૂઠાને ફેલાવી રાખો અને આંગળી અને અંગૂઠાને જોડીએ છીએ તો આ રાક્ષસની મુદ્રા બની જાય છે અને આ મુદ્રા વડે સૂર્યને જળ આપવું એ અશુભ માનવામાં આવે છે. જો તમે કોઈ પાત્ર તાંબાના લોટામાં અર્ઘ્ય આપો છો તો એ પાત્રને બંને હાથના અંગૂઠાનો સ્પર્શ ન થવા દો. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અર્ઘ્ય આપતા સમયે તમારા બંને હાથ ઉપર ઉઠાવી પાત્રને પકડી માથું ઝુકાવીને રાખવાનું અને જળ અર્પણ કરવાનું. સૂર્યદેવને તમે જ્યારે અગ્ન આપો છો તો સૂર્યને ઉદય થતા સમયે જ આપો. ઉગતા સૂર્યની ઉપાસના કરવી એ ખૂબ જ શુભ મનાય છે. સૂર્ય ઉદયના 2 કલાક પછી સૂર્યને જળ ચડાવવાનું કોઈ પરિણામ મળતું નથી. જો કોઈ કારણવશ તમે સૂર્ય ઉગતા સમયે ન આવી શકતા હોય તો 3 વાર તમે એને અગ્નિ આપવો પડશે. આનાથી તમારા બધા જ દોષો દૂર થઈ જશે. સૂર્યદેવને જળ ચડાવવા માટે તાંબાના પાત્રનો જ મિત્રો ઉપયોગ કરવાનો છે. બીજી ધાતુના પાત્રમાંથી જળ ચડાવવાથી તેનો કોઈ તમને લાભ નહીં મળે. મિત્રો, તાંબાના પાત્રમાં રહેલા જળને પીવાથી વ્યક્તિને પેટથી જોડાયેલા રોગો છે એમાંય મુક્તિ મળે છે. મિત્રો, જળના પાત્રમાં કોઈ પણ લાલ ફૂલ, લાલ ચંદન, અક્ષત જરૂર નાખવા. તમે ઈચ્છો તો જળમાં થોડું મધ, દૂધ અથવા ગોળે ઉમેરી શકો. સૂર્યદેવને અર્ઘ્ય આપવાનો સમય ત્યારે હોય જ્યારે સૂર્યદેવ લાલ હોય, એટલે કે જ્યારે તમારો સવારનો કાળ હોય, પ્રાતઃ કાળ હોય, એમાં સૂર્ય ઉદય થાય છે. સૂર્યનો લાલ રંગ છે એ સર્વશ્રેષ્ઠ ફળ આપે છે. જળ યજ્ઞ આપવાનો સંકલ્પ લીધો હોય તો તમારે એને ક્યારેય તોડવો ન જોઈએ.
સૂર્ય દેવતા એનાથી ખૂબ જ ક્રોધિત થઈ જાય છે. મિત્રો, સૂર્યદેવને જળ ચડાવવાનો મંત્ર બતાવ્યો છે. તે જળ અર્પણ કરતી વખતે ઉપર બતાવ્યા પ્રમાણે મંત્ર બોલવાનો છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, વત્સ, સૂર્યદેવની મહિમા અપરંપાર છે. રોજ આપણે સૂર્યદેવનો આભાર માનવો જોઈએ. રવિવારનો દિવસ સૂર્યદેવને અતિશય પ્રિય છે. સૂર્યદેવનો દોષ દૂર કરવા માટે રવિવારના દિવસે વિશેષ રૂપથી સૂર્યની ઉપાસના કરવી જોઈએ. મિત્રો, સૂર્યદેવ સંબંધિત વસ્તુ તાંબુ, ઘઉં, ગોળ, ચંદન અને પીળા રંગના વસ્ત્ર, આ વસ્તુનું તમારે રવિવારે દાન કરવું જોઈએ. મિત્રો, આ હતો સૂર્યનારાયણને જળ ચડાવવાની વિધિ અને મંત્રો. જો તમને પણ ખરેખર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સની અંદર જય સૂર્યનારાયણ લખવાનું ભૂલશો નહીં. હા, અને તમે તમારા જે કુળદેવીને માનતા હોય, જે ભગવાનને માનતા હોય એનું પણ નામ લખી નાખજો, જેથી તમારા કુળદેવીની અને સૂર્યનારાયણની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે. મિત્રો, પાછા મળીશું એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય સૂર્યનારાયણ.